નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં હશો? મિત્રો, આપણે ધોરણ 12 નું પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનનનો અભ્યાસ કરી ગયા. આપણે સમગ્ર પ્રકરણને સવિસ્તાર સમજ્યા. આજે આપણે આ પ્રકરણમાંથી પાછલા વર્ષોમાં નીટમાં પૂછાયેલા થોડાક એમસીક્યુ જોઈશું અને એને સમજશું. કારણ કે આપણે જેમ જેમ પ્રકરણો ચલાવશું એમ સાથે સાથે નીટમાં પૂછાયેલા એના એમસીક્યુ અને નીટ માટે અગત્યના એમસીક્યુ પણ જોતા જઈશું. તો ચાલો આજે આપણે પ્રકરણ 1 માંથી પાછલા વર્ષોમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 19 2016 માં પૂછાયેલો છે. નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી? ઓપ્શન નંબર 1, અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે. ઓપ્શન 2, સૂક્ષ્મ ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે. બટાકામાં, કેળામાં અને આદુમાં રૂપાંતરિત પ્રકારની આંતરગાંઠમાંથી બાળ છોડ ઉદ્ભવે છે. અને ઓપ્શન નંબર 4, જળકુંભી સ્થિર પાણીમાં ઉગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે, આથી માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે. તો જો અહીંયા ઓપ્શન નંબર 1 ની વાત કરો તો અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિને ક્લોન એટલે પ્રતિકૃતિ. તો એ આપણે ભણી ગયા કે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિ છે એ પિતૃની પ્રતિકૃતિ હોય. તો વિધાન એ સાચું છે. પછી સૂક્ષ્મ અને ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે. ચલબીજાણુ એટલે જે ચલિત હોય એવો બીજાણુ. તો વિધાન બી પણ સાચું છે. ચોથું વિધાન જુઓ. આઇકોર્નિયા સ્થિર પાણીમાં ઉગે છે અને એને કારણે માછલીઓ મૃત્યુ પામે છે. એ આપણા પ્રકરણમાં સ્પષ્ટ લખેલું છે. હવે અહીંયા વિધાન નંબર 3 છે એ ખોટું છે. જો બટાકા, કેળ અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળ છોડ ઉદ્ભવે છે. ના, આંતરગાંઠમાંથી ક્યારેય નવો છોડ ન ઉદ્ભવે. બટાકામાં જે આંખ છે એ કક્ષકલિકા છે એમાંથી, એવી જ રીતે કેળ અને આદુમાં પણ કક્ષકલિકામાંથી છોડ ઉદ્ભવે. પ્રકાંડ રૂપાંતરિત પ્રકાંડમાંથી બાળ છોડ ઉદ્ભવે છે, પણ રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી નથી ઉદ્ભવતો, ગાંઠ ઉપર આવેલી કક્ષકલિકામાંથી ઉદ્ભવે છે. એટલે અહીંયા સાચો જવાબ આવશે સી, નંબર 3. પ્રશ્ન નંબર 18 જુઓ. એ પણ 2016 માં પૂછાયેલો છે. નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય? સંધાન એટલે જોડાણ. અહીંયા શેનું જોડાણ? તો કે જનીનોનું જોડાણ. તો જો વાનસ્પતિક પ્રજનન, અસંયોગી જનન કે બહુભ્રૂણતા, એમાં ક્યાંય નરજન્યુ અને માદાજન્યુના જનીનો જોડાતા નથી. પણ લિંગી પ્રજનનમાં અડધા જનીનો પિતૃસજીવમાંથી આવે, અડધા જનીનો માતૃસજીવમાંથી આવે. તો અહીંયા માતૃ અને પિતૃ બંનેના જનીનોનું સંધાન એટલે જોડાણ થશે. તો અહીંયા પણ પ્રશ્ન નંબર 18 માં પણ જવાબ આવશે સી, લિંગી પ્રજનન. ઓકે. જો પ્રશ્ન નંબર 17, એમાં આપણને કોલમ આપેલી છે. સ્ત્રીકેસર ભેગા જોડાયેલા, તો એને આપણે શું કહીએ? એક પુષ્પના બધા સ્ત્રીકેસરો જોડાયેલા હોય તો એને આપણે કહીએ યુક્ત સ્ત્રીકેસરી. તો એની સામે આવશે 3. તો જુઓ આપણને સીધો જ જવાબ મળી જાય છે. અહીંયા એની સામે 3 ઓપ્શન નંબર ડી માં છે. A3, બાકી કોઈમાં A3 છે નહીં. પછી બાકી નહીં જોઈ લઈએ. જન્યુ નિર્માણ, તો એને શું કહીએ આપણે? જન્યુ જનન. તો બી ની સામે 1. ઉચ્ચ આસ્કોમાઇસિટીસના કવક તંતુઓ, તો એ દ્વિકોષ કેન્દ્રી હોય. એ આપણે ધોરણ 11 ના બીજા ચેપ્ટરમાં ભણી ગયા. અને ડી, એકલિંગી માદા પુષ્પ. તો માદા પુષ્પ છે એટલે એ ફક્ત સ્ત્રીકેસરીય પુષ્પ થયું. જેમાં ફક્ત સ્ત્રીકેસરો હોય એવા પુષ્પને આપણે સ્ત્રીકેસરીય પુષ્પ અથવા માદા પુષ્પ કહીએ. તો અહીંયા જવાબ આવશે ડી, A3
B1 C4 D2. ઓકે, જો પ્રશ્ન નંબર 16 ની વાત કરીએ તો એ નીટ 2015 પૂછાયેલો છે. નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી? જુઓ, ભૂસ્તારિકા તો જળકુંભી કે વોટર હાયસિન્થમાં હોય. આપણે ભણી ગયા કે આવી જળકુંભી કે જલ શૃંખલામાંથી જે એક આડી ટૂંકી શાખા નીકળે વાનસ્પતિક પ્રજનન માટે, એને આપણે ભૂસ્તારિકા કહીએ. પછી કેળમાં તો કે કેળમાં ગાંઠા મૂડી હોય. પછી કણ બીજાણુ તો કે પેનિસિલિયમ ના જે અલિંગી બીજાણુ છે એને આપણે કણ બીજાણુઓ કહીએ. અને દ્વિભાજન તો સર્ગાસમ. દ્વિભાજન એટલે કોષ વિભાજન, જેમાં એકમાંથી બે કોષો થાય અને બે નવા સજીવ બને. તો દ્વિભાજન છે બેક્ટેરિયા કે અમીબા એવા એક કોષી સજીવોમાં જોવા મળે, પણ સર્ગાસમ છે એ તો બહુકોષી લીલ છે, એમાં દ્વિભાજનથી પ્રજનન થશે નહીં. એટલે અહીંયા જવાબ આવશે સી. ઓકે, પ્રશ્ન નંબર 15 એ 2013 પૂછાયેલો પ્રશ્ન છે. ખોટું વિધાન પસંદ કરો. જુઓ, સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં સરખા હોય. જેની રચના, કાર્ય અને વર્તણૂક સરખી હોય એને જ આપણે સમજન્યુ કહીએ. પછી અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં જુદા હોય તો એને આપણે અસમજન્યુ કે વિષમજન્યુ કહીએ. પછી ઉમાઇસિટીમાં માદાજન્યુ નાનું અને ચલિત હોય, જ્યારે માદાજન્યુ મોટું અને અચલિત હોય છે. તો ઓમાઇસિટીઝનો ઉલ્લેખ તમારા સિલેબસમાં નથી મિત્રો, પણ જો ચિંતા કરવાની જરૂર નથી. ઉપરના બે ઓપ્શનો આપણે જાણીએ છીએ. સમજન્યુ હોય તો એ રચના, કાર્ય અને વર્તનમાં સરખા હોય, એટલે ઓપ્શન એ સાચો છે. એ જ રીતે અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં જુદા હોય તો ઓપ્શન બી પણ સાચો છે. ઓપ્શન ડી જોઈએ. ક્લેમિડોમોનાસમાં બંને પ્રકારના સમજન્યુ અને અસમજન્યુ હોય, જ્યારે ફ્યુકસમાં ફક્ત વિષમજન્યુ જ હોય. જુઓ, આ વિધાન છે ધોરણ 11માં પણ આપણે ભણી ગયા, ત્રીજા ચેપ્ટરમાં, કે ક્લેમિડોમોનાસની અમુક જાતિઓ છે સમજન્યુક છે, અમુક જાતિઓ વિષમજન્યુક છે. અને આ પ્રકરણમાં પણ એનો ઉલ્લેખ આવી ગયો, અને એ પણ ઉલ્લેખ આવી ગયો કે ફ્યુકસ છે એ વિષમજન્યુક છે. તો પછી આપણને ખ્યાલ આવી ગયો કે વિધાન એ, બી અને ડી સાચા છે, તો આપમેળે વિધાન સી છે એ ખોટું થયું. તો અહીંયા પણ જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, પ્રશ્ન નંબર 14 જોઈએ. નીટ 2013 પૂછાયેલો પ્રશ્ન છે. લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે? તો કે ઓપ્શન એ, બીજની લાંબા સમય સુધીની જીવન ક્ષમતા, એટલે કે લિંગી પ્રજનનને કારણે ઉત્પન્ન થયેલું બીજ છે એ લાંબો સમય ટકી શકે. તો કે ના, એવું જરૂરી નથી. મોટાભાગના બીજ છે એ લિંગી પ્રજનનથી જ ઉત્પન્ન થાય છે, છતાંય અમુક બીજ છે થોડાક દિવસોમાં બગડી જાય છે, અને અમુક બીજ છે, દાખલા તરીકે ખજૂરીના બીજ છે, તો એ વર્ષો સુધી જીવંત રહે છે. એટલે એ જરૂરી નથી કે લિંગી પ્રજનનને કારણે બીજ છે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા મેળવે. ઓપ્શન બી, તો લિંગી પ્રજનનની નિપજને કારણે લાંબા સમયની સુષુપ્તતા પ્રેરાય, એ પણ સાચું નથી. ઘણા બીજમાં લાંબી સુષુપ્તતા હોય છે, ઘણા બીજમાં નથી હોતી. પછી ઓપ્શન ડી, લિંગી પ્રજનનની નિપજને કારણે જૈવભાર મોટો થાય, તો એ પણ સાચું નથી. જૈવભાર એટલે શુષ્ક વજન, પાણી વગરનું વજન. તો હવે એવું તો ન બને ને કે લિંગી પ્રજનનને કારણે જો બીજ ઉત્પન્ન થાય ને એ બીજમાંથી છોડ વિકસે તો એનો જૈવભાર કે શુષ્ક વજન છે એ વધારે હોય, અને અલિંગી પ્રજનનથી એ છોડને ઉગાડો તો એનો જૈવભાર ઓછો રહેશે. એવું તો ના હોય. તો જવાબ આવશે સી, ભિન્નતા પ્રેરતા નવા જનીનિક જોડાણો. હમણાં આપણે આગલા પ્રશ્નમાં જોઈ ગયા સંધાનો કે જોડાણો. અડધા જનીનો છે એ સંતતિમાં નરજન્યુમાંથી આવે અને અડધા જન્યુઓ
માદા પિતૃ તરફથી માદાજન્યુ મારફતે આવે. તો આમ સંતતિમાં નર પિતૃ અને માદા પિતૃ બંનેના 50-50% જનીનો ભેગા થાય કે જનીનિક જોડાણો રચાય. આ મુદ્દો છે કેવી રીતે નવા જનીનિક જોડાણો રચાય એને આપણે પ્રકરણ નંબર 5 આનુવંશિકતામાં સવિસ્તાર સમજશું. તો જો અહીંયા લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે? તો કે બીજની લાંબા સમય સુધીની જીવન ક્ષમતા લિંગી પ્રજનનથી આવે એવું ન હોય. લાંબા સમયની સુષુપ્તતા બીજમાં આવે લિંગી પ્રજનનને કારણે એવું પણ ન હોય. અને લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતા છોડમાં જીવભાર મોટો હોય એવું પણ શક્ય નથી. તો અહીંયા પણ જવાબ આવશે સી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 જોઈએ. નીચેનામાંથી કઈ સાચી જોડ છે? 2012માં AIPMTમાં પૂછાયેલો પ્રશ્ન છે. જો સાચી જોડ ડુંગળીમાં કંદ હોય, આદુમાં અધોભૂસતારી હોય, પછી ગુલદાઉદીમાં કણ બીજાણુ હોય અને યીસ્ટમાં ચલ બીજાણુ હોય. તો જો યીસ્ટમાં કોઈ ચલ બીજાણુ નથી હોતા. યીસ્ટમાં કલિકા સર્જનથી અલિંગી પ્રજનન થાય. એવી જ રીતે ગુલદાઉદી છે એ તો દ્વિદળી છોડ છે, આવૃત બીજધારીના વર્ગ દ્વિદળીનો છોડ છે. તો એમાં કોનિડિયા કે કણ બીજાણુ નહીં આવે. કણ બીજાણુ તો પેનિસિલિયમ જેવી ફૂગમાં આવે. આદુમાં અધોભૂસતારી ના હોય. આદુની જે ગાંઠ છે એને આપણે ગાંઠા મૂળી કહીએ. અધોભૂસતારી છે તો દુર્વા કે એમાં ઉત્પન્ન થતી એક આડી શાખા છે કે જેના દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડ ઉત્પન્ન થાય. તો આમ સાચો જવાબ આવશે કંદ. અને ડુંગળીનો કંદ તો આપણે જાણીએ છીએ કે ડુંગળીમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થઈ અને કંદ કે ગાંઠ બને. કંદ એટલે ગાંઠ જેવી રચના. તો અહીંયા જવાબ આવશે એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. બટાકાની આંખો એક ખાલી જગ્યા છે. 2011માં પૂછાયેલો પ્રશ્ન છે. જો ઓપ્શન એ પુષ્પકલિકા ના, તો પુષ્પકલિકા તો ના હોઈ શકે કારણ કે બટાકું છે એ પ્રકાંડનું રૂપાંતરણ છે. બરાબર. પછી પ્રરોહ કલિકા, તો એ પણ ના હોઈ શકે. મૂળ કલિકા પણ ના હોય કારણ કે બટાકું છે એ પ્રકાંડનું રૂપાંતરણ છે. તો પ્રકાંડ ઉપર મૂળ કલિકા ક્યાંથી હોય? અને મૂળ કલિકા જેવો કોઈ શબ્દ છે જ નહીં. તો જવાબ આવશે કક્ષકલિકા. આપણને આકૃતિમાં પણ સ્પષ્ટ દર્શાવેલું છે કે બટાકાની આંખ જેને આપણે કહીએ છીએ એ કક્ષકલિકા છે. અને આપણે જાણીએ છીએ એ આંખ અથવા તો કક્ષકલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થાય. તો આમ અહીંયા જવાબ આવશે સી. ઓકે. જો પ્રશ્ન નંબર 11 2010માં પૂછાયેલો છે. જલ શૃંખલામાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય? તો કે ભૂસ્તારિકા દ્વારા થાય. હમણાં જ આપણે વાત કરી ગયા આગલા પ્રશ્નમાં કે જલ શૃંખલામાં ભૂસ્તારિકા હોય. પ્રશ્ન નંબર 16માં ઓપ્શન એ કે જલ શૃંખલા કે જળકુંભીમાં ભૂસ્તારિકા નામની એક આડી શાખા દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. પ્રશ્ન નંબર 10 જુઓ. 2009માં પૂછાયેલો છે. ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી અધોભૂસતારી. ઓપ્શન ડી એટલા માટે કે ભૂસ્તારીની આપણે વાત કરી હમણાં કે દુર્વા કે બગીચાની લોનમાં એક આડી શાખા ઉત્પન્ન થાય જે જમીન ઉપર પથરાતી જાય અને નવા છોડ ઉત્પન્ન થતી જાય. દુર્વા એટલે આપણે જેને ધોકળ કહીએ એ. પછી ભૂસ્તારિકાની પણ વાત કરી કે જલ શૃંખલામાં કે જળકુંભીમાં આવી ટૂંકી જાડી આડી શાખા ઉત્પન્ન થાય જે પાણીમાં પથરાતી જાય અને નવા છોડ ઉત્પન્ન કરતી જાય. પણ ફુદીનામાં આવી જ એક આડી શાખા હોય. ફરક એટલો છે કે એ જમીન ઉપર પથરાવાને બદલે જમીનની નીચે પથરાતી જાય અને ઉપરની તરફ નવા છોડ ઉત્પન્ન કરતી જાય. તો જો જમીનની ઉપર પથરાયેલી હોય દુર્વાની જેમ તો એવી શાખાને ભૂસ્તારી કહેવાય. અને જમીનની નીચે પથરાય તો એવી શાખાને અધોભૂસ્તારી કહેવાય. તો અહીંયા જવાબ આવશે ડી. ઓકે. પ્રશ્ન નંબર 9.
નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન મેળવી શકાય? જુઓ અહીંયા રામબાણ અને કેલેન્ચુ. મિત્રો આપણે એક ઉદાહરણ આનું જાણીએ છીએ કે પર્ણમાંથી વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડ ઉત્પન્ન થવાની વાત આવે તો આપણે જવાબ જાણીએ છીએ. કયો? પાનફૂટી. બરાબર. તો અહીંયા બે ઓપ્શનો છે, બી અને સી. એમાં તમને પાનફૂટી આપેલું છે, પણ અહીંયા આવશે જવાબ પાનફૂટી અને કેલેન્ચુ. એટલે જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર બી. ભલે કેલેન્ચુ અત્યારના સિલેબસમાં નથી, પણ સીબીએસઈનો જે 2005 પહેલાનો સિલેબસ હતો એમાં કેલેન્ચુનો ઉલ્લેખ હતો. એટલે અહીંયા જવાબ આવશે પાનફૂટી અને કેલેન્ચુ. ઓકે, હવે અહીંયા એક જરાયુજ અંકુરણનો ઉલ્લેખ આપ્યો છે દોસ્તો. તો એ ખરેખર આ ચેપ્ટરનો પ્રશ્ન નથી, એ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, એ આમાં આવી ગયો છે. તો એ જે તે વખતે આપણે જરાયુજ અંકુરણની વાત કરશું ત્યારે એની ચર્ચા કરી લઈશું. ઓકે, જુઓ પ્રશ્ન નંબર 7. વિષમજન્યુમાં ફલન ખાલી જગ્યામાં સંકળાયેલ છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે વિષમજન્યુમાં ફલનમાં ખાલી જગ્યા સંકળાયેલ છે. ફલન ખાલી જગ્યામાં નહીં, ફલનમાં ખાલી જગ્યા સંકળાયેલ છે. એટલે કે વિષમજન્યુમાં ફલન થાય તો એમાં કોણ ભાગ લે? તો કે નાના અચલિત માદાજન્યુ અને મોટો અને ચલિત નરજન્યુ. એવું તો ન હોય. સામાન્ય રીતે વિષમજન્યુ જો હોય તો એમાં નરજન્યુ નાનો અને ચલિત હોય, જ્યારે માદાજન્યુ મોટો અને અચલિત હોય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. આપણને આકૃતિ સાથે આપ્યું છે સમજન્યુક વિષમજન્યુક. એમાં ક્લેડોફોરાના સમજન્યુક આપ્યા છે, વચ્ચેની આકૃતિમાં ફ્યુકસના વિષમજન્યુઓ આપ્યા છે, અને ત્રીજી આકૃતિમાં મનુષ્યના વિષમજન્યુઓ આપ્યા છે. તો ફ્યુકસ અને મનુષ્ય બંનેની આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ, જો વિષમજન્યુક હોય તો માદાજન્યુ છે મોટો અને અચલિત હોય, જ્યારે નરજન્યુ છે એ નાનો અને ચલિત હોય. તો ઓપ્શન નંબર બી આવશે, માદાજન્યુ મોટો અને અચલિત, જ્યારે નરજન્યુ નાનો અને ચલિત હોય. પ્રશ્ન નંબર 6. પુનઃસર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહે છે? આકાર જનન, પુનઃસર્જન, અંગાંતરણ કે એક્રેપ્ટોમેરી વૃદ્ધિ? તો અહીંયા આવશે પુનઃસર્જન. એક અંગમાંથી બીજા અંગનું રૂપાંતર થવાનું મીન્સ કે કોઈ એક ભાગમાંથી બીજું અંગ ઉત્પન્ન થાય. એ તો આપણે ગરોળી અને પ્લેનેરિયા જેવાના ઉદાહરણોથી ભણી ગયા કે ગુમાવેલા અંગોને ફરીથી ઉત્પન્ન કરવાની ક્રિયાને આપણે શું કહીએ? પુનઃસર્જન. ઓકે, જો પ્રશ્ન નંબર 5. ગર્ભવિકાસ પછી ઈયળમાંથી પુખ્ત બનતા સુધી હારબદ્ધ ફેરફારોને શું કહે છે? તો કે રૂપાંતરણ. 1999માં પૂછાયેલો પ્રશ્ન છે, પણ મિત્રો આ પ્રશ્ન છે એક આપણા સિલેબસમાં આ ચેપ્ટરમાં નથી. ક્યાં છે? 11મા ધોરણના 4થા ચેપ્ટરમાં આપણે ભણી ગયા રૂપાંતરણ અથવા પરોક્ષ ગર્ભ વિકાસ. જેમ કે દેડકો છે તો એ ઈંડા મૂકે, ઈંડામાંથી સીધો દેડકો નથી ઉત્પન્ન થતો, પણ ઈંડામાંથી ટેડપોલ બને, ટેડપોલમાંથી દેડકો બને. એવી જ રીતે કીટકો કે પતંગિયાઓ છે તો એ ઈંડા મૂકે, ઈંડામાંથી ઈયળ કે લાર્વા બને, અને એ ઈયળમાંથી કોશેટો બને, કોશેટામાંથી પતંગિયું બને છે. તો આવો જે વિકાસ થાય એને આપણે શું કહીએ? રૂપાંતરણ અથવા પરોક્ષ ગર્ભ વિકાસ. જ્યારે પક્ષીઓ કે સસ્તનોમાં આવું રૂપાંતરણ નથી જોવા મળતું. જો પક્ષીનું ઈંડું હોય તો એમાંથી સીધું પક્ષી જ બહાર આવે, એમાં કોઈ ટેડપોલ કે ઈયળ નથી આવતી, પછી ઈયળમાંથી પક્ષી બને એવું નથી બનતું.
તો આમ આ પ્રશ્ન છે આપણા સિલેબસમાં 11મા ધોરણના ચેપ્ટર નંબર 4 સાથે સંબંધિત છે. ઓકે, પ્રશ્ન નંબર 4. લિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે તો જનીનિક રીતે સમાન એટલે બે એવા સજીવો કે જેના જેના જન્યુઓ જનીનિક રીતે સમાન એટલે એવા સજીવો કે જેના જનીનો સમાન હોય અને એને આપણે શું કહીએ, સમાન કે સરખા હોય તો એને ક્લોન અથવા પ્રતિકૃતિ કહીએ આપણે. તો આમ જેના જનીનો સમાન હોય એવા બે સજીવોને આપણે કહીશું ક્લોન અથવા તો પ્રતિકૃતિ. ઓકે, જો પ્રશ્ન નંબર 3 1991માં પૂછાયેલો પ્રશ્ન છે. જન્યુ યુગ્મન એટલે આપણે સરળ રીતે જોઈ ગયા કે જન્યુ યુગ્મન માટે બીજો શબ્દ કયો વાપરીએ તો કે ફલન. યુગ્મન એટલે જોડાણ, જન્યુઓનું જોડાણ, એને જ આપણે કહીએ ફલન. તો જુઓ, સરળ પહેલો જ ઓપ્શન આપ્યો છે જન્યુ યુગ્મન એટલે જન્યુઓનું જોડાણ અથવા તો ફલન. જો નીચે કોષરસનું જોડાણ એવું તો ન કહી શકાય, કારણ કે જન્યુ જોડાણ કે ફલનમાં ખરેખર કોષ રસનું જોડાણ થાય અને એના પછી કોષ કેન્દ્રનું જોડાણ થાય ત્યારે ફલન કે જન્યુ યુગ્મન પૂરું થયું કહેવાય. એટલે ફક્ત કોષરસના જોડાણને આપણે જન્યુ યુગ્મન ન કહી શકીએ. પછી ત્રીજો ઓપ્શન જુઓ, એમાં બે સરખા બીજાણુઓનું જોડાણ. ના, બીજાણુઓનું જોડાણ ન થાય ક્યારેય, બીજાણુ વચ્ચે ફલન ન થાય, કારણ કે બીજાણુ છે તો અલિંગી પ્રજનનની રચના છે. અને બે અસમાન બીજાણુઓનું જોડાણ, તો સમાન કે અસમાન કોઈ જાતના બીજાણુઓ વચ્ચે યુગ્મન કે ફલન ક્યારેય નહીં થાય, કારણ કે એ તો અલિંગી પ્રજનનની રચના છે, એમાં યુગ્મન અથવા ફલન ક્યારેય ન આવે. પ્રશ્ન નંબર 2. રામબાળમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય? તો આપણને ચેપ્ટરમાં જમણી બાજુના પાને સરસ મજાની આકૃતિ આપી છે રામબાણની પ્રકલિકાની. તો અહીંયા પ્રકલિકા છે એ ખોરાકનો સંગ્રહ કરે અને પછી એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, પ્રકલિકા. પ્રશ્ન નંબર 1. કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય? તો કે કેળમાં અધોભૂસ્તારી ઉત્પન્ન થશે કે જે જમીનની નીચે પથરાય અને થોડેક દૂર નવો છોડ ઉત્પન્ન કરશે. તો આમ કેળમાં નવો છોડ છે અધોભૂસ્તારીમાંથી ઉત્પન્ન થશે. પણ મિત્રો અહીંયા જુઓ, પ્રશ્નો આપણે જોયા તો એમાં વધારે પડતા પ્રશ્નો શેના આધારિત છે? અલિંગી પ્રજનનની જે રચનાઓ છે સપુષ્પ વનસ્પતિમાં, વાનસ્પતિક પ્રસર્જન માટેની રચનાઓ, એના આધારિત ઘણા પ્રશ્નો છે. જુઓ, પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પછી બાજુમાં જુઓ પ્રશ્ન નંબર 9, 10. તો આમ વાનસ્પતિક પ્રસર્જન માટેની આ બધી રચનાઓ છે, ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, વિરોહ, પ્રકલિકા, એ બધી રચનાઓ અને એના ઉદાહરણોના એક જ પેરેગ્રાફમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા એ તમારા માટે ખાસ મહત્વના છે કે આવૃતબીજધારી કે સપુષ્પીમાં વાનસ્પતિક પ્રસર્જન માટેની રચનાઓ જે આપણને આપી છે બુકમાં, એને આપણે સારી રીતે યાદ રાખશું, કારણ કે એમાંથી ઘણા પ્રશ્નો પૂછાય કે જો ફરી એકવાર હું તમને કહી દઉં તો પ્રશ્ન નંબર 16, પછી પ્રશ્ન નંબર 19, ઓકે, પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 12, 11, 10, 9, પ્રશ્ન નંબર 2 અને 1, એટલે ટોટલ આપણે લગભગ 18 પ્રશ્નો જોયા. 18માંથી 9 પ્રશ્નો ફક્ત આ એક જ પેરેગ્રાફ કે એક જ મુદ્દામાંથી છે, સપુષ્પ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રસર્જન માટેની રચનાઓ. તો એને ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા આપણે ચેપ્ટર પૂરું કર્યું. ચેપ્ટરમાંથી પૂછાયેલા નીટના MCQ પણ આપણે સોલ્વ કર્યા. આવતા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરશું બોર્ડ ઉપર. છેલ્લા 1-2 લેક્ચરો મેં
આમ સ્ક્રીન ઉપર એટલા માટે લીધા કે ઘણું બધું લખાણ કે કોષ્ટકો આપણે જોવાના હતા તો બોર્ડ ઉપર લખીએ તો તમને કદાચ વાંચવામાં મુશ્કેલી થાય, પણ આ તમને સરળતાથી વંચાય અને સમજાય. પ્લસ તમારે જો આનો સ્ક્રીનશોટ પાડવો હોય અને પ્રશ્નો બુકમાં લખવા હોય તો એ પણ તમે લખી શકો. અને ખાસ મિત્રો, આજે પૂછાઈ ગયેલા પ્રશ્નો આપણે જોયા છે એની એક નોટ હાલ પૂરતી તમે બનાવી લેજો. ઓકે, આવતા લેક્ચરમાં નવા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.